નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, મહામારીનો પગ પેસારો જે દિવસથી આપણી વચ્ચે થયો તે દિવસથી આપણે આ મહામારીને અથવા તો આ બીમારીને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ આજ સુધી અને છેલ્લા 1 વર્ષથી લગભગ આપણે જે દિવસથી કોરોના આ વાયરસ અને આ શબ્દ સાંભળ્યો ત્યારબાદથી અત્યાર સુધી તેનાથી કઈ રીતે બચી શકીએ આ તમામના ઉપાય અંતર્ગત તમામ ભારત દેશવાસીઓ જ નહીં પરંતુ વિશ્વની પ્રજા જોતરાઈ ગઈ। પરંતુ હવે સવાલ એ થાય છે કે હવે જ્યારે આગામી સમયમાં વેક્સિન્સ આપણી વચ્ચે આવશે અને તેની પણ હવે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે, પણ શું સાચા અર્થમાં આપણે કોરોના આ બીમારીને સમજવામાં સફળ રહ્યા છીએ કે કેમ? જો કે તબીબો દ્વારા શ્રેષ્ઠતમ કામ કરી અને શ્રેષ્ઠતમ તેઓની યોગદાન આપી અને જે રીતે કોરોના પોઝિટિવ દર્દીઓને તેઓ ફરી એક વખત રાબેતા મુજબ જીવનશૈલીમાં મૂકતા આવ્યા છે અને અત્યાર સુધીનો સરેરાશ જે સર્વાઇવલ રેશિયો છે અને કોરોના સામે માત આપનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થયો છે। બીજી તરફ જ્યારે દેશવાસીઓએ પોતાની રોગ પ્રતિકારક શક્તિ કઈ રીતે વધારવી આ તમામ બાબતોએ ઘણી વાતો સાંભળી હશે, પણ આજની વિશેષ રજૂઆત અંતર્ગત જ્યારે આપણે કરી રહ્યા છે કે એક તરફ મૃત્યુનો દર સરેરાશ જે ઓછો થતો રહ્યો હતો, પરંતુ જે મૃત્યુનો દર ઓછો થતો રહ્યો હતો હવે તેનામાં વધારો થઈ રહ્યો છે કે કેમ આ પણ એક મોટો સવાલ છે। આ ઉપરાંત દરેક કોરોનાના આંકડાઓની નહીં પણ કોરોનાના આતંકની વાત કરવી છે, કોરોનાને સમજવાની વાત કરવી છે, કારણ કે આંકડાઓમાં અત્યારે આપણે અનેક વખત સપડાઈ ચૂક્યા છે। XYZ આંકડાઓ આપણી સામે દરેક રાજ્યના તમામ શહેરોના દેશભરના સામે આવતા રહે છે, પણ તેના આતંક વિશે આપણે જવાબદાર છીએ કે કેમ? શું આપણે આ રોગને નજીકથી સમજીએ છીએ કે કેમ? આ તમામ બાબતોની ચર્ચા કરવી ખૂબ જરૂરી છે અને તેનું મુખ્ય કારણ છે કે જે કોરોનાના દર્દીઓને અત્યાર સુધી સારવાર આપવામાં આવી રહી છે આ સારવાર કેટલી કારગત નીવડી છે તે અત્યાર સુધીના આપણે રેશિયો ઉપરથી જાણ્યું છે, સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે। પણ ખાસ આ સારવારની અલગ અલગ પદ્ધતિઓ છે તેને હવે લોકો અને તબીબો પણ અપનાવી રહ્યા છે। આ ઉપરાંત કઈ રીતે રોગપ્રતિકારક શક્તિને ધ્યાનમાં રાખી અને સારવારની અલગ અલગ પદ્ધતિઓ વડે કોરોનાના દર્દીઓને અને કોરોના પોઝિટિવ દર્દીઓને કઈ રીતે સારવાર આપી શકાય આ પણ એક મુદ્દો સમજવા લાયક છે, કારણ કે આપે ઘરે રહીને અને લોકડાઉનના દિવસોમાં અથવા તો પછી અત્યારે જ્યારે પણ આપ બહાર નીકળો છો ત્યારે ઘર પરિવારના સભ્યો પણ ક્યાંક ટોકે છે કે કોઈ પણ એવી સરફેસ ઉપર હાથ ન લગાડતા જેથી કરીને આપ કોરોના સંક્રમિત થઈ શકો। આવી અનેક બાબતો છે કે જેનું અત્યારે આપણે ધ્યાન રાખવાનું છે, પણ અમુક નાની નાની બાબતો જે સમજવાની જરૂર છે તે ઉપર પ્રકાશ પાડતો આજની અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત જોડાઈશું। કોરોના સામે લડત અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત આપણી સાથે ડોક્ટર વિશાલ પટેલ જોડાઈ રહ્યા છે, જેઓ ફિઝિયોથેરાપિસ્ટ છે। ડોક્ટર વિશાલ, આપનું ખૂબ સ્વાગત। સૌથી પહેલા તો આપણે જેમ મેં શરૂઆતમાં જ કહ્યું તેમ કે અત્યાર સુધી આપણે અનેક આંકડાઓ જોયા, પણ આ આફત વિશે સમજવાનો કદાચ પ્રયાસ કર્યો નથી અથવા તો પછી ક્યાંક ઉણપ રહી છે। ડે 1 થી જ્યારથી કોરોના આપણી વચ્ચે ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારથી લઈને આજ દિવસ સુધી આપણે અલગ અલગ મુદ્દાઓ સાંભળ્યા, અલગ અલગ નિવેદનો સાંભળ્યા, અલગ અલગ ચર્ચાઓમાં પણ જોતરાયા, પણ સાચા અર્થમાં કોરોના શું છે અને કઈ રીતે તેનાથી બચી શકાય, બિલકુલ ટૂંકમાં તેનાથી શરૂઆત કરીએ અને ત્યારબાદ ચર્ચાને આગળ વધારીએ। સૌપ્રથમ તો નિર્માણ ન્યૂઝનો આભાર માનું છું કે અત્યાર સુધીમાં આ રીતેના પ્રોગ્રામિંગ એમને ઓર્ગેનાઇઝ કરીને જે લોક જાગૃતિ પહોંચાડવાનો ટ્રાય કર્યો છે, સૌપ્રથમ તો એના આભારી છે કે આના ન્યૂઝના થકી આપણે બધાના સુધી પહોંચી શકીએ છીએ અને લોકોને આના વિશેના ન્યૂઝ પણ આપણે પહોંચાડી શકીએ છીએ। તો આપણે જેમ વાત કરીએ કે કોરોના વિશેની, તો કોરોનાનો જ્યારે ફર્સ્ટ આપણે જ્યારે માર્ચ મહિનાની અંદર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે એકદમ પહેલા તો મામૂલી કેસ આપણે અહીંયા આગળ ઇન્ડિયાની અંદર જોવા મળ્યા, પરંતુ ધીમે ધીમે એનો રેશિયો વધતો ગયો, જેથી કરી આપણે લોકડાઉન આપવાની ફરજ પડી અહીંયા ઇન્ડિયાની અંદર, જે ઇન્ડિયા પોતે આખું ઇન્ડિયા લોકડાઉનની અંદર જોડાયું। આ દરમિયાન જોવા જઈએ તો કેસની સંખ્યામાં વધારો હતો અને મૃત્યુઆંક પણ એ ટાઈમે વધારે જ હતો, પરંતુ ધીમે ધીમે ટાઈમ જતો ગયો, ટ્રીટમેન્ટ ની શરૂઆત થતી ગઈ, તેમ થતા રિકવરી રેટ પણ એવો મળતો રહ્યો હતો એ ટાઈમે। પરંતુ થોડા મહિના પછી જ્યારે જરૂરત પડી અનલોકની, તો અનલોકમાં થોડો ટાઈમે જ્યારે થોડા અંતરે જોવા જઈએ ત્યારે કેસીસની અંદર ઘટાડો થવા માંડ્યો, સાથે સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો હતો। પરંતુ જ્યારે વાત કરવામાં આવે આપણે દિવાળીના ટાઈમની, કે દિવાળીના ટાઈમે પબ્લિકે જે ખરીદી કરી, જે ભીડભાડ ઉભી કરી, જેના કારણે કેસની અંદર સતત વધારો જોવા મળ્યો, જે પીક
ફ્લો કે જે 4 મહિનાના અંતર્ગત હતો એના કરતા ડબલ રેટ જોવા મળ્યો આપણને. એ રેટના લીધે આપણે કેસીસની જે ડાઉન થઈ હતી જે સંખ્યા એ ડબલ થઈ ગઈ. કેસીસમાં પણ વધારો થવા માંડ્યો અને સાથે સાથે ડેથ રેશિયો એની અંદર પણ વધારો થવા માંડ્યો. અને એક રીતે જોવા જઈએ તો જયારે આપણે 1 ડિસેમ્બરની વાત કરીએ તો 1 ડિસેમ્બર સુધીમાં તો ખાલી 4000 જેટલો મોતના આંકડો જોવા મળ્યો છે આપણને ગુજરાતની અંદર. એક આપણા માટે ચોંકાવનારી બાબત છે. તો જોવા જઈએ તો નવેમ્બર થી ડિસેમ્બર સુધીનો જે ફેઝ હતો કે 1 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી કે જે ડાયરેક્ટ 2570 કેસ જેટલા નોંધાયા હતા જે પોઝિટિવ કેસ અને 35 ડેથ. અને જયારે 16 તારીખ થી 30 તારીખની વાત કરવા જઈએ કે દિવાળી પછીના જે 14 દિવસની વાત કરવા જઈએ ત્યારે 4414 કેસ એપ્રોક્સિમેટલી અને 119 ડેથ આ એનો આંકડો છે. એટલે જોવા જઈએ તો એક ચોંકાવનારો આંકડો આપણી સામે આવ્યો છે કે દિવાળી પછી કે કેસીસની અંદર વધારો થયો અને ડેથની સંખ્યામાં પણ વધારો થયો. એટલે જોવા જઈએ તો એક ગંભીર પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. અને અત્યારે હાલની અંદર જોવા જઈએ તો ડેથ રેશિયો થોડો ઘટેલો છે પરંતુ કેસીસની અંદર વધારો થવા માંડ્યો છે. તો આપણા માટે એક ચિંતાજનક વાત છે અત્યારે. કારણ કે અત્યાર સુધી જેમ આપણે માત્ર આંકડાઓની માયાજાળમાં સપડાઈ ગયા હતા કે આ તો પછી દરરોજ સાંજે એક એવી ઇંતજારી રહેતી હતી કે આજે અમદાવાદ શહેરમાં કેટલા આંકડાઓ આવે છે, વડોદરામાં કેટલા, સુરતમાં કેટલા, રાજકોટમાં કેટલા, અન્ય રાજ્યોમાં કેટલા. એટલે ક્યાંક આ આંકડાઓને કારણે અથવા તો પછી આ આંકડાઓથી લોકો સમજી શકતા હતા કે હવે આ બીમારી કેટલી ફેલાઈ રહી છે અને કેટલા લોકો સુધી અથવા તો કેટલા લોકોને આ બીમારી પોતાના ભરડામાં લઈ રહી છે. હવે મોટાભાગના કેસીસ એવા પણ છે કે જેઓ કોરોનાની ચપેટમાં આવ્યા અને સાજા પણ થઈ ગયા, પણ ક્યાંક કેસીસ એવા પણ ગંભીર સામે આવ્યા કે જેઓ કોરોના પોઝિટિવ થતાના 2 થી 3 દિવસની અંદર જ મૃત્યુ પણ પામ્યા. એટલે કે આવા બિલકુલ પોલ્સ ઓપોઝિટ કેસીસ પણ આપણી વચ્ચે આવ્યા છે. એટલે આ પરિસ્થિતિને આપણે કઈ રીતે સમજી શકીએ તે તો લોકોના મનમાં સવાલ છે જ. અને તે જ કારણે કદાચ આ વિશેષ સમજણ આપતી આજની આ રજૂઆત માની લઈએ દર્શકો માટે, કારણ કે કોરોના સામે લડત તો આપવી છે પણ કઈ રીતે આપવી છે લડત તે જ કદાચ આપણી પાસે તેની સમજણ નથી તો પ્રજા શું કરી શકે. એટલે કે મારો બીજો સવાલ આપને એ રીતનો રહેશે ડૉક્ટર વિશાલ કે અત્યારની પરિસ્થિતિને કઈ રીતે આપ જોઈ રહ્યા છો ને તેના નિકાલ અથવા તો બચાવ માટે શું આપણે ઉપાયો અત્યારે દર્શકોને સૂચવી શકીએ. પબ્લિકે અત્યારે ટોળા વળીને જે કામકાજ કર્યા છે એના જવાબદાર આપણે જોવા જઈએ તો બધા જ લોકો જવાબદાર છીએ. તો એક બાજુ પીક ફ્લો વધી રહ્યો છે, રેટ વધી રહ્યો છે, તો આના અંતર્ગત તો અત્યારે પહેલા તો સોશિયલ ડિસ્ટન્સિંગ એ બહુ જરૂરી છે. જો બને ત્યાં સુધી ટોળામાં ના ઉભા રહેવું જોઈએ. માસ્કનો વારંવાર, સેનેટાઈઝરનો જે આપણે ઉપયોગ જે કહેવામાં આવ્યો છે એ તો કરવો જ જોઈએ. બીજી વસ્તુ કે અત્યારે જે રીતે રેટ વધી રહ્યો છે તો જો અત્યારે નોર્મલ શિયાળાની સિઝન પણ ચાલુ થઈ ચૂકી છે એટલે ઠંડીનો ફ્લો વધશે એમ બીમારી, શરદી, ખાંસી, તાવ આ નોર્મલ બીમારી પણ વધવાની છે. સાથે સાથે તો અત્યારે જોવા જઈએ તો કેર લેવી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે કે અત્યારે જેટલી કેર લઈશું આપણે એટલી જ આપણા માટે સારું છે અને આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. અત્યારે શરદી, ખાંસી અને તાવના જેમ ઓપીડીના કેસીસ જે રીતેના હોય એમાં પણ અત્યારે વધારો જોવા મળ્યો છે, જેના કારણે કોરોનાનું સંક્રમણ થવું, જે રોગ પ્રતિકારક શક્તિ ડાઉન થઈ જવી એ વસ્તુ પણ ખાસી અત્યારે જોવા મળી છે, જેના લીધે અત્યારે કેસીસ વધી રહ્યા છે. તો સૌપ્રથમ આપણે ઘરેલું ઉપચાર જે છે કે જે આપણે સવારે ઉઠીને ગરમ પાણી પીએ છીએ, આ છે તે છે, એ બીજા ત્રીજા ઘરેલું ઉપચાર તો આપણે જે કર્યા છે એ તો રેગ્યુલર ચાલુ રાખવાના છે. જોડે જોડે કસરત કે જે નોર્મલ આપણી રૂટીન લાઈફમાં સવાર સાંજ જો 2 ટાઈમ આનો ઉમેરો કરવામાં આવે તો આપણે ઇમ્યુનિટી પાવર પણ આપણે વધારી શકીએ છીએ. જયારે ઘરડા લોકોની વાત કરવા જઈએ કે એજ 50 પછી જેની વાત છે તો 50 વર્ષથી ઉપરના લોકોને પણ ખાસ સાચવવાનું છે આની અંદર, કેમ કે એ લોકોની ઇમ્યુનિટી સિસ્ટમ પણ ડાઉન હોય છે અને આ કોરોનાનું સંક્રમણ ફેલાવવાનું જે રીતે વધી રહ્યું છે એ મુજબ અને ફેફસાની અંદર જે અત્યારે ન્યુમોનિયા, નોર્મલ જે આપણે સાદા પહેલા જે ન્યુમોનિયા એવી તકલીફ થતી હતી એવા લોકોને ખાસ ધ્યાન રાખવાનું છે કે જો ન્યુમોનિયાની તમને અસર જો પહેલા પણ એ રીતની રહેતી હોય તો એ લોકોએ સૌથી વધારે કેર, સાવચેતી રાખી ઘરે રહેવાની સૌથી વધારે જરૂર છે. અને આવા કેસીસની અંદર જો દર્દીને કોઈ પણ જાતની બીમારી હોય, રોગ હોય તો એવા લોકોને ખાસ સાચવવાનું છે, કેમ કે એમની ઇમ્યુન સિસ્ટમ ડાઉન થશે તો કોરોના નો સંક્રમણનો ચેપ લાગવાનો સૌથી વધારે રહેલો છે એ લોકો ઉપર. આપણે આપના છેલ્લા નિવેદનને એક સરેરાશ જો વાગોળીએ સરેરાશ રીતે તો એ મતલબ થાય છે કે કોરોનાની મનુષ્ય શરીર પર અસર જે થાય છે તે સૌથી પહેલી અને સૌથી વધારે તેની રોગ પ્રતિકારક શક્તિ ઉપર થાય છે.
હવે જરૂરી છે મનુષ્યોએ રોગ પ્રતિકારક શક્તિ વધારવી, જે માટે ડે 1થી ગરમ પાણીનું સેવન કરવું, વારંવાર નાસ લેવો, આ ઉપરાંત આપના નોસ્ટ્રિલ્સ અને ફૂડ પાઇપ આ જે ઇન્ટેક છે તેનામાં મહદઅંશે ગરમ અને તાજો રાંધેલો ખોરાક ખાવો, આવી અનેક બાબતો આપણે સાંભળી છે. તેનામાં ગોલ્ડન મિલ્ક આવી ગયું, ઉકાળા આવી ગયા, કસરત આવી ગઈ. પણ હવે વાત આવે છે કે તેમ છતાં આટલી ગંભીરતા રાખ્યા બાદ પણ, આ તમામ બાબતોનું પાલન કર્યા બાદ પણ જો લોકો કોરોના પોઝિટિવ અથવા તો પછી કોરોનામાં સપડાય છે, તો ત્યારબાદ આવે છે કે તેને કઈ રીતે ઉપચાર કરવામાં આવે. હવે ઉપચાર કરતા તબીબો દ્વારા અલગ અલગ પદ્ધતિઓ અત્યાર સુધી અપનાવવામાં આવી. આપણે થોડાક સમય પહેલાં પણ સાંભળ્યું હતું કે તબીબો દ્વારા આ શા માટે અલગ અલગ પદ્ધતિઓ અપનાવવામાં આવે છે, કારણ કે તેઓ માટે પણ આ રોગ એટલો જ નવો છે જેટલો આપણા સૌ માટે છે, અને તેઓ પણ આ રોગને સમજીને કઈ રીતે તેનું નિવારણ કરી શકાય તે માટે દર્દીઓ ઉપર આ તમામ ઉપચાર અને તમામ અલગ અલગ જે ઉપાયો છે તેના મારફતે ઉપચાર કરી રહ્યા છે. તેનામાં એક ઉપચાર ફિઝિયોથેરાપીનું પણ સામે આવે છે. હવે આપ જ્યારે ફિઝિયોથેરાપિસ્ટ છો ત્યારે મારો સવાલ છે કે ફિઝિયોથેરાપી કઈ રીતે મહત્વની ભૂમિકા ભજવી શકે કોરોનાના દર્દીને સાજા કરવા માટે, તેનું નિવારણ કરવા માટે? જેમ તમે વાત કરી રહ્યા છો કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની, તો અત્યારે આઉટ ઓફ કન્ટ્રીના ડેટા લઈ લો અથવા અત્યારે આપણે જે ગુજરાતની અંદર પણ ફિઝિયોથેરાપી કોરોનાની અંદર એટલી જ ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે જેટલી મેડિસિન અત્યારે ઇમ્પોર્ટન્ટ છે. મેડિસિન તો એનું પોતાનું કામ કરી જ રહી છે બોડીની અંદર, પણ જ્યારે જોવા જઈએ કે ફેફસાની અંદર ઇન્ફેક્શન થઈ જાય છે, ફેફસાની અંદર કફ ભરાવો થઈ જાય છે, ત્યારે પેશન્ટને વેન્ટિલેટર ઉપર રાખવા પડતા હોય છે, ઓક્સિજન ઉપર રાખવા પડતા હોય છે, અને પેશન્ટને આઈસીયુ ની અંદર પણ એડમિટ કરતા હોય છે. તો આવી કન્ડિશન અંદર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ વધારે ઇફેક્ટિવ રહે છે. કે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટની અંદર કે જે આપણે પોસ્ટરલ ડ્રેનેજ આપીએ છીએ, કે પેશન્ટને અલગ અલગ પોઝિશનમાં આપણે રાખીએ છીએ, અલગ અલગ પોઝિશનમાં રાખીને એનો કફ કઈ રીતે બહાર નીકળી શકાય. આની અંદર મેઇન છે કે આપણો રેસ્પિરેટરી ટ્રેકથી લઈને કે જે આપણા ફેફસાના અંદરના ભાગ સુધી ફેફસામાં ફાઇબ્રોસિસ થઈ જાય છે, જેના કારણે એની ઓક્સિજન લેવાની કેપેસિટી ડાઉન થઈ જાય છે. તો આવી કન્ડિશન અંદર ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ વાત કરવા જઈએ તો ફિઝિયોથેરાપીની અંદર સ્પાયરોમેટ્રી એમને પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ. કે સ્પાયરોમેટ્રી કે જે આપણે જે 3 બોલ હોય છે કે જે ફૂંક મારીને ઉપર લઈ જવાની જે કસરત હોય છે, એ વધારે ને વધારે કરો જોઈએ, જેથી કરી ફેફસાની અંદર જે ઓક્સિજન લેવાની કેપેસિટી છે એ વધારે છે. બીજી એક વસ્તુ છે કે પોસ્ચરલ ડ્રેનેજ, કે આના જે અલગ અલગ ફેઝ હોય છે, એ પેશન્ટને પ્રોન પોઝિશનમાં ઊંઘાડવું, પેશન્ટને સીધા ઊંઘાડવા, સાઇડ લાઇનમાં ઊંઘાડવા, અને અત્યારે સૌથી વધારે જે પેશન્ટ કે વેન્ટિલેટર ઉપર હોય છે અને જેને શ્વાસ લેવાની જે તકલીફ ચાલુ થાય છે, એને અત્યારે મોસ્ટલી અમે હોસ્પિટલોની અંદર માસ પ્રોન પોઝિશન, કે જે દર્દીને ઊંધા ઊંઘાડીને પ્રોન પોઝિશનમાં લાવીને ઓક્સિજન કઈ રીતે વધારે કન્ઝ્યુમ કરી શકે. આ પોઝિશન એક એવી પોઝિશન છે કે જેની અંદર દર્દીને આપણે ઊંધા ઊંઘાડી દઈએ છીએ અને છાતીના ભાગે એને ઓશિકો આપી દઈએ છીએ, જેથી કરી નોર્મલ સીધા ઊંઘવામાં જે ઓક્સિજન લેવાની કેપેસિટી છે તેના કરતા ઓક્સિજન લેવાની કેપેસિટી વધી જાય છે. એક આ એની ટ્રીટમેન્ટ છે કે આ રીતે અત્યારે ચાલુ કરેલી છે હોસ્પિટલના અલગ અલગ લેવલે, કે જેને વધારે ઓક્સિજનની જરૂર પડતી હોય છે તેની અંદર અમે આ માસ પ્રોન પોઝિશન એ પણ આપતા આવીએ છીએ. જ્યારે વાત કરવામાં નોર્મલ કે આપણે જયારે ઘરે હોઈએ છીએ તો અત્યારે રૂટીનમાં આપણે શું કરી શકીએ કે જેથી કોરોનાથી પણ બચી શકાય, અને ઘરે રહેલા લોકો કે જેને થોડા સિમ્ટમ્સ છે, તો સૌથી પહેલા મોર્નિંગની અંદર વોર્મઅપ એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, પછી નોર્મલી જે આપણે ડેલી સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ લેતા આવીએ છીએ, એ રીતે સ્નાયુ મજબૂત રાખવા, આપણા જે સ્નાયુમાં વીકનેસ આવી જતી હોય છે, વીકનેસને દૂર કરાય. અને બીજી વસ્તુ કે લાસ્ટમાં કુલ ડાઉન એક્સરસાઇઝ, આ રીતે વોર્મઅપ, કુલ ડાઉન, સ્ટ્રેન્થનિંગ અને સ્ટ્રેચિંગ, આ બધી એક્સરસાઇઝ જો રેગ્યુલર રૂટીન રાખવામાં આવે, દિવસની અંદર 2 ટાઈમ કરીએ આપણે અડધો કલાક, તો કોરોનાના સંક્રમણથી એક થોડો બચવાનો ચાન્સીસ છે. અને હોસ્પિટલની અંદર પણ અલગ અલગ રીતે જે આ રીતે કે ફેફસાની અંદર ઓક્સિજનની ઇન્ટેક કઈ રીતે વધારવી, એ રીતેની એક્સરસાઇઝ અમે પેશન્ટને પ્રિસ્ક્રાઇબ એની કન્ડિશનના મુજબ અને એના જે સિમ્ટમેટિકલી કયા ચેન્જીસ આવે છે એ મુજબ એમને હોસ્પિટલની અંદર પણ પ્રિસ્ક્રાઇબ કરતા આવીએ છીએ. તો આ રીતે આપણે ફિઝિયોથેરાપી પણ એક ઉપાય છે કે જેનાથી આપણે પેશન્ટને મહદ અંશે રાહત મેળવી શકીએ. જે દવાથી તો મળે જ છે, પણ આ એક આપણે જે પૂર્વજો પણ કહી ગયા છે અને ચાલતી જ આવે છે કે કસરત કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. તો આ જ રીતે અમે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અને મોડિફાઈડ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ દ્વારા એમને ટ્રીટમેન્ટ આપતા હોઈએ કે જેની અંદર આપણે રિકવરી પણ વધારી શકાય છે, જેના લીધે ઓક્સિજન જેને વેન્ટિલેશન ઉપર રાખે છે, જો એને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ અમને પ્રોપરલી આપવામાં આવે તો જે આપણો ડેથ રેશિયો છે એને પણ ડાઉન કરી શકાય છે એક લેવલ સુધી.
અત્યારે જે મુજબ ડૉક્ટર વિશાલ વાત કરી રહ્યા છે, દર્શક મિત્રો, મેં શરૂઆતમાં પણ કહ્યું હતું, ફરી એક વખત રિપીટ કરું છું કે કોરોના સામે લડત આપણી જે આજની રજૂઆત છે, અત્યાર સુધી આપે આવી ઘણી બાબતો સાંભળી હશે, કારણ કે હું પોતે અથવા તો ડૉક્ટર વિશાલ પોતે પણ કદાચ આ વાત સાથે સહમત થશે કે ઇન્ફોર્મેશનનો સોર્સ ઘણો છે અને ઇન્ફોર્મેશન આપનારાઓ પણ ઘણા છે, પણ આ ઇન્ફોર્મેશન એટલે કે જે માહિતીઓ આપના સુધી પહોંચે છે તેનું અમલીકરણ આપ કરો છો કે નહીં, તે સૌથી મહત્વની બાબત છે. બીજો સવાલ અત્યારે એ પણ થાય અને બીજો મુદ્દો એવી રીતે પણ જોવાય કે ફિઝિયોથેરાપીની જ્યારે ડૉક્ટર વિશાલે અગાઉના તેઓના નિવેદનમાં વાત કરી તો અત્યાર સુધી આપણી માનસિકતા અથવા તો સામાન્ય મનુષ્યની માનસિકતા કે કદાચ એક્સિડન્ટ થયો હોય ને ત્યારબાદ સારવાર લેવામાં આવે તો ફિઝિયોથેરાપી જરૂરી છે, મસ્ક્યુલર કોઈ હાનિ સર્જાઈ હોય અને ત્યારબાદ ફિઝિયોથેરાપી આપને સબસ્ક્રાઇબ અથવા તો ડૉક્ટર દ્વારા આપને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે તો વાત બરાબર છે, પણ કોરોનામાં પણ ફિઝિયોથેરાપી આવી કારગત નીવડી શકે તે આ વાત જ્યારે આપણી સામે આવવા લાગી અને લોકો તેને સમજવા લાગ્યા, હવે તો લોકો તેને અપનાવવા પણ લાગ્યા છે, પણ ફિઝિયોથેરાપીની આપને જરૂર ન પડે તે માટે આપ જરૂરી છે કે જો અત્યાર સુધી નથી કરી તો આજથી જ કદાચ કસરત કરવામાં જોતરાઈ જાઓ અને સામાન્ય કસરત મારફતે પણ આપ આપના શરીરની જે રોગપ્રતિકારક શક્તિ છે તેનામાં કઈ રીતે વધારો કરી શકો તેવા પણ અનેક સોર્સિસ આપની પાસે અત્યારે અવેલેબલ છે, તે મારફતે આપ જાણી સમજીને અને આ તમામ બાબતોમાં જોતરાઈ શકો છો. પણ રોગપ્રતિકારક શક્તિ જ માત્ર ડેવલપ કરી લેવાથી કોરોના આપના શરીરમાં નહીં પ્રવેશે તેવું પણ નથી. માની લઈએ અત્યારે આપણે કે એક વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી છે, ડૉક્ટર વિશાલ, પણ તેમ છતાં જો તેના ફેફસા નબળા છે અને ફેફસામાં જઈને અને આ વાયરસ ઘર કરી જાય છે અને ત્યાં ઇન્ફેક્શન વધતું જાય છે, એટલે લંગ ઇન્ફેક્શન વધી જવાને કારણે આ વાયરસ જે છે શરીરમાં એન્ટર થયા પછી લીથલ રૂપ એટલે કે ઘાતક પરિણામો પણ સામે લાવી શકે છે. તો આવી પરિસ્થિતિમાં એવા પણ અનેક કિસ્સાઓ જેમ મેં શરૂઆતમાં અને અગાઉ પણ કહ્યું હતું તેમ કે ઘણા વાયરસ ઇન્ફેક્ટેડ પોઝિટિવ લોકો એવા પણ હતા કે આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 3 દિવસમાં તેઓનું મોત નીપજ્યું. તો આવી પરિસ્થિતિ કદાચ આપણે ફેફસાના ઇન્ફેક્શનને જ દોષ આપી શકીશું? ના, માત્ર ફેફસાના ઇન્ફેક્શનથી આ વસ્તુ થાય છે એ વસ્તુ નથી. સૌથી પ્રથમ વાત કરીએ તો શરદી ખાંસી તાવ આના સામાન્ય લક્ષણમાં છે, પરંતુ શ્વાસ લેવામાં તકલીફ પડવી આ એક એનું ગંભીર કારણ છે. અમુક દર્દીની અંદર સામાન્ય રીતે લક્ષણ જોવા મળે છે અને અત્યારે આપણે જોયું છે કે દર્દીને લક્ષણ જોવા મળતા નથી અને પોઝિટિવ આવે છે. મીન્સ કે તમારી ઇમ્યુન સિસ્ટમ સારી હશે તો તમને એક ટાઈમ વાયરસ લાગવાના ચાન્સીસ તો ખરા. એવું નથી કે ઇમ્યુન સિસ્ટમ સારી છે, આપણી મજબૂત છે કે આપણે ગમે ત્યાં ફરીશું આ છે તે છે તો આપણને નહીં લાગે. ઇમ્યુન સિસ્ટમ સારી છે તો પણ ચાન્સીસ તો ખરા, પરંતુ જ્યારે સૌથી વધારે ઓલ્ડ એજ ની વાત કરીએ અથવા ઇમ્યુન સિસ્ટમ ડાઉન છે તો ડાયરેક્ટ આપણા રેસ્પિરેટરી ટ્રેક ઉપર અટેક કરે છે. એના બેક્ટેરિયા અંદર ઇન્ક્યુબેશન પીરિયડના 7 દિવસની અંદર એ ફેફસા સુધી પહોંચી જતા હોય છે. જ્યારે ફેફસાની અંદર એન્ટર થઈ જાય છે ત્યારે તે પોતાના એક વાયરસમાંથી બીજો વાયરસ મીન્સ કે એકમાંથી ડબલ એમ કરતા કરતા ફેફસાના લોઅર લોબથી લઈને અપર લોબ સુધી એનું ઇન્ફેક્શન ફેલાવતા હોય છે. તો આ રીતે આ થવાના કારણે શું થાય છે કે પેશન્ટ જે નોર્મલી રૂટીન ઓક્સિજન અંદર લેવાની શક્તિ અને બહાર લેવાની શક્તિ એ પહેલા ડાઉન કરી નાખશે. મીન્સ કે તમે જ્યારે શ્વાસ લો છો ત્યારે તમને થોડુંક દબાણ અનુભવશો, મીન્સ કે દબાણ છાતી ઉપર થોડું ભાર લાગતો હોય એ રીતેની કન્ડિશન થશે. ફેફસાની સાથે સાથે આ વાયરસના ઇફેક્ટના કારણે મગજ ઉપર પણ એટલી ઇફેક્ટ જોવા મળી છે. અત્યારે કેસીસની અંદર બેલ્સ પાલ્સી આ એક છે કે જેની અંદર મોઢાના જે મસલ્સ મીન્સ કે મોઢું ફરી જવું લાઈક પેરાલિસિસ ની અંદર જે એક સાઈડનું પેરાલિસિસ આખું થઈ જાય છે, એવી જ રીતે અત્યારે નવી જે લેડ ચાલુ થઈ એની અંદર બ્રેઇન ઉપર પણ એટલી ઇફેક્ટ થાય છે જેના લીધે બેલ્સ પાલ્સી આ એક કોમન જોવા મળે છે સિમ્પટોમેટિક ની અંદર. પેશન્ટની અંદર જ્યારે ફેફસાની કેપેસિટી ડાઉન થઈ જશે ત્યારે પેશન્ટની વર્ક કરવાની કેપેસિટી ડાઉન થઈ જશે અને જ્યારે પેશન્ટ વર્ક કરવાની કેપેસિટી ડાઉન થઈ જશે ત્યારે એની મસ્ક્યુલર કેપેસિટી ડાઉન થઈ જશે. મીન્સ કે મસલ્સની જે નોર્મલ કેપેસિટી છે તે લો થઈ જશે, પેશન્ટ વર્ક નહીં કરી શકે. જ્યારે પેશન્ટના મસ્ક્યુલર કેપેસિટી લો થઈ જશે એટલે મસલ્સની વીકનેસ એ ક્રિએટ થાય છે. જ્યારે મસલ્સની વીકનેસ ક્રિએટ થશે એટલે કે મીન્સ કે એના હાર્ટના મસલ્સ અને લંગની સરાઉન્ડિંગ જે મસલ છે એ પણ વીક થઈ જશે. જો આ બધી કન્ડિશન એક સાથે જો પેશન્ટની અંદર જોવામાં આવે જ્યારે એનું સંક્રમણ થઈ ગયું છે ને એક સાથે આપણે ખબર પડે કે 7-8 દિવસે કે આપણે ઓલરેડી સીટી સ્કેન ને જે કરાવીએ છીએ જેના લીધે કે અંદર આપણે બેક્ટેરિયા ટોટલી લંગ્સની અંદર ઘર કરી ગયા છે, ત્યારે આવા કેસીસની અંદર ડેથ રેશિયો વધવાના ચાન્સીસ છે. તો સૌપ્રથમ આપણને જ્યારે નોર્મલી શ્વાસ લેવામાં નોર્મલી તકલીફ પડતી હોય, અત્યારે કેવું છે કે શિયાળાની સિઝન છે તો શરદી ખાંસી તો રહેવાની છે કે આપણને શ્વાસ લેવામાં થોડી તકલીફ પડતી હોય છે. આવી કન્ડિશન અંદર જો આપણે બ્રીથિંગ એક્સરસાઇઝ નોર્મલી રૂટીનની અંદર પણ જો બ્રીથિંગ એક્સરસાઇઝ લેવામાં આવે
તો આપણને સૌથી વધારે સારું કારગર સાબિત કરી શકે છે. તો બ્રીધિંગ એક્સરસાઇઝ નોર્મલી ચાલુ રાખવી જોઈએ. પાસે ઘણા બધા છે પણ ક્યાંક સમય પણ ઓછો પડતો હોય છે. મારો વધુ એક સવાલ ડૉક્ટર વિશાલ આપને એ પણ રહેશે કે ફિઝિયોથેરાપીની એવી કોઈ ખાસ પદ્ધતિ કે જે ઘરે બેઠા અત્યારે દર્દીઓ કરી શકે, કારણ કે હોમ આઇસોલેશનમાં પણ ઘણા બધા દર્દીઓ છે. તમામ દર્દી જરૂરી નથી કે હોસ્પિટલમાં જ સારવાર લઈ રહ્યા છે, એટલે કે હોમ આઇસોલેશનમાં જે દર્દીઓ છે કદાચ આ કાર્યક્રમ તેઓ સુધી પહોંચે છે તો તેઓ પણ અત્યારે ફિઝિયોથેરાપીની એવી કોઈ કસરત અથવા તો એવી કોઈ એક્શન્સ કે જે અત્યારે આપ પ્રિસ્ક્રાઇબ કરી શકો કે જે દર્દીઓ ઘરે બેસીને કરી શકે જેનાથી તેમને ફાયદો થાય. જરૂરથી અત્યારે હોમ આઇસોલેશન એક જરૂરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની છે કે અત્યારે હોસ્પિટલમાં બેડ ખાલી નથી જોવા મળતા, હોસ્પિટલો પેક જોવા મળે છે. તો આવી કન્ડિશનની અંદર હોમ આઇસોલેશન એક બેસ્ટ ઓપ્શન છે. ને ઘરે રહેતા દર્દી કે જેને સામાન્ય લક્ષણ છે તો એ આપણે બતાવ્યું કે માસ પ્રોન પોઝિશન એટલે કે ઊંધા સુઈ જવું અને ધીમે ધીમે શ્વાસ અંદર લેવો બહાર લેવો. આ જે છે દરેક બે કલાકના અંતરે એક વખત આ 15 મિનિટ સુધી કરવામાં આવે તો એમની ઓક્સિજન કેપેસિટી વધી જશે. બીજી આપણે બ્રીધિંગ એક્સરસાઇઝ વાત કરી કે બ્રીધિંગ એક્સરસાઇઝ એ લોકો ચાલુ કરશે તો બ્રીધિંગ એક્સરસાઇઝના લીધે લંગની કેપેસિટી વધી જશે. આપણે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ કે જે ઘરે વોર્મઅપ એક્સરસાઇઝ ને કુલ ડાઉન એક્સરસાઇઝ જો આ એક્સરસાઇઝ કરશો તો એના લંગ્સ એન્ડ જે મસલ્સની કેપેસિટી છે વધારી શકશે. જો ઘરે બેઠા બેઠા તમે આ વસ્તુ અને સ્પાયરોમેટ્રી સાથે રાખો, જો દિવસમાં 2-3 કલાકના એક અંતરે જો સ્પાયરોમેટ્રી પણ 5-10 મિનિટ પરફોર્મ કરવામાં આવશે તો લંગની કેપેસિટી વધશે, બ્રેન એક્ટિવ રહેશે, મસલ્સ એક્ટિવ રહેશે. તો મસલ્સમાં સ્ટીફનેસ અને મસલ્સ પેઇન નહીં રહે. તો ઘરે રહેવાથી આ વસ્તુ કરવાથી તમને બેનિફિટ્સ જરૂર થશે. ફાયદાઓ કેટલા નાના અને સરળ છે, પણ હવે આ ફાયદાઓ આપને ત્યારે જ પહોંચશે અને આ ફાયદાકારક આપને ત્યારે જ નીવડશે કે જ્યારે આપ આ પ્રક્રિયામાં જોતરાશો. જેમ અત્યાર સુધીની આપણી ચર્ચા રહી અને અત્યાર સુધી ઘણી આપે આવી ચર્ચાઓ સાંભળી હશે, પણ કદાચ આજનો આ વિશેષ કાર્યક્રમ જ તે માટે સ્પેશિયલી યોજવામાં આવ્યો હતો કે તેનામાં પરિસ્થિતિને સમજીએ, કોરોનાને શું છે, પહેલાં તો કોરોના શું છે તેને સમજીએ અને કોરોનાને કઈ રીતે આપણે આપણાથી દૂર રાખી શકીએ. જો આપ દૂર રાખવામાં નિષ્ફળ નીવડ્યા છો પણ હવે કોરોનામાંથી કઈ રીતે આપ બહાર આવી શકો તે માટેના પણ ઘણા સરળ અને ઘરગથ્થુ ઉપાયો છે. આ ઉપરાંત જો આપ હોમ આઇસોલેશનમાં છો, કારણ કે અત્યારની પરિસ્થિતિ આપણને સૌને ખબર છે, ખાસ કરી ગુજરાત રાજ્યમાં કે જેમ સેકન્ડ વેવ શરૂ થઈ અને પરિસ્થિતિ વણસતી ગઈ, તો આ પરિસ્થિતિ કોના કારણે વણસી? શું આપણે તે બાબતે વિચાર કર્યો? હવે જો અત્યાર સુધી વિચાર નથી કર્યો તો આજથી જ વિચાર કરીએ, કારણ કે નો ડાઉટ વેક્સિન્સ આપણા સુધી પહોંચશે, પણ આ વેક્સિન્સ આપણી વચ્ચે આવે અને તમારા સુધી આ વેક્સિન પહોંચે ત્યાં સુધી તો સાવચેતી અને નિયમોનું પાલન, વારંવાર હાથ ધોવું, સામાજિક અંતર જાળવવું અને મોઢા પર માસ્ક અવશ્ય પહેરવું, તે આપને કોરોનાથી રક્ષણ આપતા અત્યારે આ 3 મહત્વના આધારસ્તંભ છે. આ આધારસ્તંભ ઉપર આપ કઈ રીતે આગળ વધો છો તે હવે આપની જવાબદારી છે અને જો આપ જવાબદાર છો તો આપના જેવા અનેક જવાબદાર બને તેવી અત્યારે આશા સેવીશું. ડૉક્ટર વિશાલ, આપનો ખૂબ આભાર, કારણ કે આ સમજણ આપવી આ તકે ઘણી જરૂરી હતી અને આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. દર્શક મિત્રો, કોરોના સામે લડત આપતા જ રહેવાનું છે, વેક્સિન આવે અને આવ્યા બાદ પણ. આજની અમારી આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. ઘણા બધા મુદ્દાઓની સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થતા જ રહીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.